તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપું છું અથવા તો તમને એક આખું ક્લાઇમેક્સ તરફ લઈ જાઉં છું. એવું આ બધું જો ને તો થાય તો ગોપાલ ઇટાલિયા ભલે ગમે એવા સક્ષમ વ્યક્તિત્વ હોય એનો મેળ પડવો અઘરો છે. અસંતુષ્ટ જેમ કે રેશમાબેન પટેલ એણે કીધું આમ આદમી પાર્ટીનું હું દાવેદાર હતી, મને ટિકિટ ન આપીને આયાતીને આપી છે હારું, એટલે હવે ટૂંકમાં રિહાણા. હવે રિહાણા એટલે એ કંઈક ડખો કરવાના. આ છગડીઓ કાઉન્સ કરીને જો જેનામાં આ સદગુણો હોય બધા એવી મહિલાને કોઈ ઊભા રાખે તો ગોપાલ ઇટાલિયાને પણ ફીણ આવી જાય. તો કૃપાલસિંહ ગોફણીઓ ઘાવ જીકો તન લાગી ગયો. આપણી પાસે કઈ બહુ એટલું બધું વિશાળ નેટવર્ક નથી, આપણા કોઈ એવા સોર્સ નથી, આપણને ક્યાંથી ઇન્ડિકેશન મળી ગયું એવું નતું. મતનું ધ્રુવીકરણ જોતા ભારતીય જનતા પાર્ટીને લેશ માત્ર ચિંતા નહીં રહે. જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખશે તો ગોપાલ ઇટાલિયા જે છે એ વાંદરીપાનું છે. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે વિસાવદરની ચૂંટણી છે તે અટવાયેલી હતી ને હવે ચૂંટણી છે તે આવવાને એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે અને તેની વચ્ચે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સરે જ્યારે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી લડી શકે છે, અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા છે કેજરીવાલ સાથે મળીને તેમને ત્યાં ચૂંટણી લડવાની જે જાહેરાત કરી છે અને હાલ ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, જ્યારે પાછલી વખતે આપણે જે વાત કરી હતી વિસાવદરની ચૂંટણીને લઈને ત્યારે આપે એક એંધાણ આપ્યા હતા કે ગોપાલ ઇટાલિયા લડી શકે છે. અનેક લોકોને આશ્ચર્ય થયું હતું કે કેવી રીતે લડી શકે છે, પરંતુ હવે તો ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ સાથે મળીને જે રીતે જાહેરાત કરી છે ત્યાંથી લડવાની જીતવાની તૈયારીઓ બતાવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો સર? એમાં તો કૃપાલસિંહ ગોફણીઓ ઘાવ જીકો તન લાગી ગયો. આપણી પાસે કઈ બહુ એટલું બધું વિશાળ નેટવર્ક નથી, આપણા કોઈ એવા સોર્સ નથી, આપણને ક્યાંથી ઇન્ડિકેશન મળી ગયું એવું નતું. આપણે એક તુક્કો લડાવ્યો હતો અને તુક્કો લડાવવા પાછળનો તર્ક હતો, એમાં ના નહીં, કારણ કે હાવ આપણે ઉડઝૂડ તો કરીએ નહીં, પણ તુક્કો લડાવવા પાછળનો તર્ક એ હતો કે છેલ્લા કેટલાક સમયથી વિસાવદર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોન એનો જે લડત ચાલતી હતી એમાં ગોપાલ ઇટાલિયા અત્યંત આક્રમક રીતે અને બિલકુલ સક્રિયતાથી ભાગ લઈ રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાની અત્યારે જે બજારમાં સોશિયલ મીડિયામાં તમે એને ચેક કરી શકો, એની જે યુવાનો ઉપરની પકડ છે એ આઇકોનિક બનતા જાય છે અને જે લાખો લોકો એને ફોલોસ કરે છે એ ફોલો કરે છે. એટલે મને ત્યારે એમ લાગ્યું કે એમ તો પાયલ ગોટી અમરેલીમાં કૂદ્યા હતા, એમ તો જસદણ વિછિયામાં જે ઘનશ્યામ રાજપરા કેસમાં એમાંય ગોપાલ ઇટાલિયા કૂદ્યા હતા. એ ઝુંઝારુ વ્યક્તિત્વ છે, એણે પોતાના કાર્યદક્ષતાથી વિડીયોથી માંડીને બધી રીતે એ સાબિત કરી દીધું કે એને કોઈ જાતની ક્યાંય સીમા રેખા નડતી નથી. જ્યાં પણ કોઈ પીડિત શોષિત વંચિત લોકોનો પ્રશ્ન આવે સરકાર વિરુદ્ધની ખાસ કરીને, એમાં ગોપાલ ઇટાલિયા હોય ને હોય જ. એમાંય ખાસ કરીને વિસાવદરમાં જે એનું જોડાણ થયું અને જે ઇકો સેન્સિટિવ ઝોનમાં લડી લીધા, એટલે મને એમ લાગ્યું કે એક પેટા ચૂંટણી તો વિસાવદરની જ છે, નહીં તો કડીમાં છે ચૂંટણી. તો કડી જે છે ત્યાં કાં ગોપાલ ઇટાલિયા આટલા બધા ભયંકર રીતે નથી સક્રિય, પણ વિસાવદરમાં છે. શું કામ? વિસાવદરમાં 2.70 લાખ એટલે 2,70,000 જેટલા જે મતદારો જે છે એમાં 50% જેટલા લેવા પાટીદારો છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર છે, ખેડૂત નેતા ગણાય, એ ઝુંઝારુ છે અને વળી પાછું ઇકો સેન્સિટિવ ઝોન સહિતના મુદ્દે એન્ટી ઇન્કમ્બન્સી પણ ચરમસીમાએ છે. આ બધા સમીકરણો જોતા આપણને એવું લાગ્યું એટલે આપણે ગોફણીઓ ઘાવ કરેલો કે ભાઈ કદાચ ન કરે નારાયણ, જો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને ઊભા રાખે તો આ ચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વાવ પછી, તાજેતરના ઇતિહાસમાં વાવ પછીની અને આની પહેલા જેને પણ ખબર હોય શંકરસિંહ વાઘેલા જ્યારે રાધનપુરથી લડ્યા હતા એ ચૂંટણીએ જે ટ્રિમન્ડસ બહુ જેને કહેવાય ચરમસીમા ચહલ પહલની મચાવી હતી, એવી ચૂંટણી વિસાવદરની થશે જો ગોપાલ ઇટાલિયા ઉતારે તો. ત્યારે આપણે ગોપાલ ઇટાલિયાની યારે વાતે નથી કરી કે ઉતારવાની વાતે નથી. ત્યારે તો એવું મને લાગતું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એ બંને પોતપોતાના ઉમેદવાર ઉભા રાખશે, હાલાકી જે અત્યારે વાત એવી આવે જ છે. પણ મેં કીધું કે જો આને તમે અત્યંત સેન્સિટિવ ઝોનનો જો મુદ્દો જે છે એવી ચૂંટણી પણ સેન્સિટિવ બનાવવી હોય તો ગોપાલ ઇટાલિયા આવે તો થાય. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે ચહેરા છે ભૂપત ભાયાણીથી માંડીને ભાઈ હર્ષદ રાબડિયા સુધીના એ બધા છે ખરા, કિસાન નેતા પણ છે, એમાં ના નહીં, પણ કાંઈક અંશે તો એ ખરડાયેલા ચહેરા છે. કમસે કમ પક્ષ પલટું તો છે જ,
એની છાપ તો છે, યસ, એમાં તો કોઈ સંદેહ નથી. પક્ષ પલટું હોવા ઉપરાંત એક બે લોકો ઉપર તો બાકીના બધા જે ઇન્ડિવિજ્યુઅલ કહી શકાય એવા કેટલાક ચર્ચાસ્પદ જે છે પ્રકરણો પણ એના છાપે ચડેલા. તો ભારતીય જનતા પાર્ટીને અહીંયા દોડવું હોય ને ઢાળ મળે એવું નથી. એટલે પહેલા એવું હતું કે બેમાંથી એકની ડીલ કરીને ગમે એને આપીએ તો જીતી જાય. હવે જ્યારે કે ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ છે એ આમ આદમી, તમે વિચાર કરો આ કેટલું મહત્વપૂર્ણ હશે અને ગોપાલ ઇટાલિયાની હાજરી એ કેવી ખલબલી મચાવી હશે કે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર નથી કરી. યસ, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, Right. કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો, અપક્ષમાં કોણ છે રાજા રામ જાણે. ખાલી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ શું જાહેર કર્યું. અત્યારે આખા વિસાવદરમાં તમે જુઓ તો રંગે રમે ને આનંદે રમે આજ મેરી અંબા રંગે રમે એના જેવું છે. ચારેક ઓર એક મુદ્દાનો કાર્યક્રમ છે ગોપાલ ઇટાલિયા. અને મેં કેટલાક સોશિયલ મીડિયા વાળાએ મને પછી આપણે આજે તમારી વાત ગુજરાતીમાં આપણે સાહેબ સૌથી પહેલા આપણે આ વાત કરેલી કે હું તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપું છું અથવા તો તમને એક આખું ક્લાઇમેક્સ તરફ લઈ જાઉં છું એવો શબ્દ મેં વાપરેલો કે વિસાવદરની પહેલા તમે પાશ્ચાત્ય ભૂમિકા કીધી હતી કે વિસાવદર કેવું છે એટલે કે મતક્ષેત્ર કેવું છે. 170 ગામડા, 2.70 લાખ જનસંખ્યા, 50% જે છે એ પાટીદારો જે છે, ખેડૂત સિવાય કોઈ હાલે નહીં. આયાતી બાયાતીનું પણ અમુકને લાગે અમુકને ન લાગે, કારણ કે કેશુભાઈ આયાતી હતા પણ એ સર્વમાન્ય ત્યાં જીતી ગયા, ચીફ મિનિસ્ટર બન્યા. એ જ કેશુભાઈનો છોકરો ભરતભાઈ એને હરાવ્યું. તો મેં તમને એ કીધું કે વિસાવદરની જનતા જે છે ને એ આઇકોનિક છે, બિલકુલ ઇન્ટેલિજન્ટ છે, બહુ જ બુદ્ધિશાળી છે, મતને વેડફતી નથી. તો એટલે મેં એ વાત કરતી વખતે બધી આ વર્ણન કર્યું ત્યાંની ભૂતકાળની બધી, અને ત્યારે મેં કીધું કે આના ઉત્તરાર્ધમાં એટલે કે આપણો ઇન્ટરવ્યુ પૂરો થાય ત્યારે મેં આપણે કીધું કે એક ક્લાઇમેક્સ તરફ હું લઈ જઈશ ને કદાચ બ્રેકિંગ ન્યૂઝ બનશે જે હવે બન્યા ટૂંકમાં કે ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ. એટલે ખાલી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી ત્યાં તો જાણે ચૂંટણી જાહેર થઈ ગઈ હોય, ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ પડી ગઈ હોય, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારનું નામ આવી ગયું હોય, કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખી દીધો હોય, અપક્ષો મેદાનમાં આવી ગયા હોય. આવું બધું વાતાવરણ જે ઊભું થયું એ જ બતાવે છે ગોપાલભાઈની જે છે એ કેટલી હસ્તી કે એની શખ્સિયત એવી છે. એટલે આમ અત્યારે જે ચહલ પહલ મચી છે એ કમસે કમ આમ આદમી પાર્ટીએ તો ટ્રમ્પ કાર્ડ ઉતર્યું એની અસર છે. જી સર, આમ આદમી પાર્ટીએ તો નામ જાહેર કરી દીધું છે, પરંતુ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પણ જે થોડી ઘણી બેઠક મળી હતી એમાં ગોપાલ ઇટાલિયાનું નામ નહોતું. અને હવે આમ આદમી પાર્ટીએ જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું છે, સામે ભાજપ જે છે વાવની ચૂંટણીમાં જે રીતે જીતું હતું ગેનીબેનનો ગઢ કહેવાય છે, તો કેટલા કપરા ચઢાણ છે આમ આદમી પાર્ટી માટે, ગોપાલ ઇટાલિયા માટે, અને કેવું કહી શકાય કે કેવું રાજકારણ ત્યાં જોવા મળશે? જો વિપક્ષો કોંગ્રેસ સહિતના અસંતુષ્ટો, અપક્ષો અને કોંગ્રેસ સહિતના વિપક્ષો આ બધાનો એનિમી એટલે કે શત્રુ હરીફ કોણ છે? ભારતીય જનતા પાર્ટી. ઓબ્વિયસલી એ તો હકીકત છે, શત્રુ શબ્દ નહીં, હરીફ. હવે એનો હરીફ જ્યારે કોમન હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? સંપી જવું જોઈએ ને. એટલે જો કોંગ્રેસ ઇત્યાદિ તમામ વિપક્ષો ભેગા થઈને એક જ નક્કી કરે અમારા બધાય વ્યક્તિથી લડવા વાળા ભાઈ છે, હાથીના પગલા મંદા પગલા આવી ગયા, ગોપાલભાઈ જિંદાબાદ દાખલા તરીકે, તો ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ કપડા ચણાણ છે, નેવાના પાણી મોભે ચડાવવા જેવા. પણ જો એમ ન થાય, કારણ કે કોંગ્રેસના પ્રવક્તાએ પણ કીધું કે અમે અમદાવાદમાં અમારું અધિવેશન છે 6 એપ્રિલ કે સમથિંગ જગ્યાએ, એ અધિવેશનમાં અમે લોકો નક્કી કરવાના છે. અને વિસાવદરમાં તો ખાસ કરીને અમે વિઝનરી અને બિલકુલ શિક્ષિત યુવા ફ્રેશ એવા ચહેરાને પણ ઉતારીને આખી નવી જ રાજનીતિ અમે ગુજરાતને મોડેલ બનાવવા માંગીએ એવું એણે પ્રવક્તાએ કીધું. જો એ વાતને એવો વળગી રહેશે તો કોંગ્રેસે સ્વાભાવિક કોઈ પણ એવા એક ઉમેદવારને ઊભા રાખશે જેના પ્રત્યે લોકોમાં બિલકુલ આદર હોય, કારણ કે હવે બીજું છાપેલા કાટલા હાલે એમ નથી. એટલે એ એવા વ્યક્તિને ઉતારવાના, તો એ જેને ઉતારે એ થોડાક મત તો લઈ જ જવાના, પક્ષના પણ અને પોતાની પ્રતિભાના પણ. પછી જે અસંતુષ્ટ, જેમ કે રેશમાબેન પટેલ, એણે કીધું આમ આદમી પાર્ટીની હું દાવેદાર હતી, મને ટિકિટ ન આપીને આયાતીને આપી છે હારું. એટલે હવે ટૂંકમાં રિહાણા, હવે રિહાણા એટલે એ કંઈક ડખો કરવાના, એના મત હોય કે એને સામેનામાં કામ કરે કે તો એ મતે વિપક્ષના તૂટે. પછી કેટલાક અપક્ષ ઉભા રહે,
બરાબર દરેકને એમ છે ને કે આમાં અમે પણ કંઈક છીએ કંઈ જેમ તેમ નથી Yes. તો માં મને છમ વળું એટલે ઈ વિપક્ષો ઉભા રહેવા અપક્ષ તરીકે ઉભા રહેવાના તો અપક્ષને મત કોના મળવાના એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના જે ભારતીય જનતા પાર્ટીની શાસન Yes. પ્રણાલીથી નારાજ છે ઈ જ વિપક્ષમાં જાય ને ઓબ્વિયસલી અપક્ષ ગણો વિપક્ષ ગણો કોંગ્રેસ ગણો કે ફલાણું ગણો હવે 4 ભાગ છે 100 રૂપિયાની નોટમાં 50 રૂપિયા જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 50 રૂપિયામાં 4 ભાગ છે હાડા 12 રૂપિયા તો ક્યાં પરિણામ જેવી વાત છે તો ક્લિયર ચિત્ર છે કે ભારતીય જનતા પાર્ટી ગમે એને ઉભા રાખશે પ્રમાણમાં સારા જ રાખશે કારણ કે ગોપાલ ઇટાલિયન સામે લડત છે પણ મતનું ધ્રુવીકરણ જોતા ભારતીય જનતા પાર્ટીને લેશ માત્ર ચિંતા નહીં રહે જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખશે તો જો અપક્ષ તરીકે પણ કેટલાક લોકો સક્ષમ લોકો ઉભા રહેશે તો જો રેશમાબેન જેવા રિહાયેલા લોકો પણ ચૂંટણીમાં ઝંપલાવે તો અથવા તો આડા ઉતરે તો આ બધું જો ને તો થાય તો ગોપાલ ઇટાલિયા ભલે ગમે એવા સક્ષમ વ્યક્તિત્વ હોય એનો મેળ પડવો અઘરો છે એટલે હવે રણનીતિ કેવી ખેલાશે એના ઉપર આધાર છે જો વિપક્ષનો કુંબો આખું નક્કી કરે કે ભાઈ આપણા બધાનો હરીફ કોમન છે અને તમે એટલે કે ગોપાલ ઇટાલિયા એ લડવા માટે સક્ષમ છે એમાં તો કોઈ સંદેહ તો છે નહીં અત્યારે એકલા જિગ્નેશ મેવાણી જો વિધાનસભા ગજવતા હોય અમિત ચાવડા અને ભાઈ જિગ્નેશ મેવાણી ન તો ધારાસભ્યો તો ઘણાય છે કોંગ્રેસ પાસે પણ આ બેનું જે ડખો ચાલે છે આપણે જોઈએ છે હાહાકાર મચાવે છે તો હવે એમાં ગોપાલ ઇટાલિયા ભલે શું ન થાય તો ઈ દ્રષ્ટિએ જો કોંગ્રેસથી માંડીને તમામ વિપક્ષો નક્કી કરે કે ભાઈ ઓકે હાલો બે ઘડી ખમી ખાઈએ તમે લડી લ્યો તો આ ગુજરાતના ઇતિહાસની રાધનપુરમાં શંકરસિંહ વાઘેલા વર્સિસ શંકર ચૌધરી की જે ચૂંટણી થઈ હતી એવી આ અત્યંત રોચક રસપ્રદ થ્રિલર અને હોરર એવી ચૂંટણી થવાની જી સર જે રીતે આપણે જોઈએ આમ આદમી પાર્ટીએ તો ચહેરો જાહેર કરી દીધો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચહેરો હોઈ શકે છે કારણ કે જે આપણે જોયું હર્ષદ રીબડિયા છે ભૂપત ભાયાણી છે અને સાથે કોઈ નવો ચહેરો હોઈ શકે છે જે રીતે તમે અગાઉ વાત કરી હતી તો ક્યાં એવા નામો રેસમાં છે અને સાથે જ આપણે જોઈએ તો સર અત્યારે ઇન્ડિયા અલાયન્સ છે દેશ આપણે કેન્દ્ર લેવલે દેશ લેવલે જોઈએ તો તેમાં પણ અત્યારે જે તૂટકતા જોવા મળી રહી છે તો ગુજરાતમાં એની અસર કેટલી અને વિસાવદરની જનતાનો મૂડ કેવો દેખાય છે અત્યારે વિસાવદરની જનતાને તો પોતાનો માટે લડનારો પોતાનો એટલે કિસાનો માટે લડનારો નેતા જોઈએ છે એ કોઈ પણ પક્ષનો હોય અને ક્યાંય પણ ન હોય આયાતી મુદ્દો પણ જે વિપક્ષો કે છે એ વિપક્ષો જ કે છે લોકોને આયાતી બાયાતી એમ તો તમને હું કહું કલેક્ટર ક્યાં આપણા પોતાના હોય છે નથી બિહાર ઉત્તર પ્રદેશના હોતા કાં કોઈ નથી કહેતા કે આયાતી છે એવું ન હોય તમારા કામથી મતલબ છે ગોપાલ ઇટાલિયા જે છે એ વાંદરીપાનું છે એ ગમે ત્યાં લાગુ પડે એમાં આયાતી બાયાતીનો ક્યાં સવાલ છે એ પાટીદાર છે ધરાતલ માણસ છે લોકો હારે સંકળાયેલો જણ છે ઝુંઝારું છે લડી શકે એમ છે એડવોકેટ છે એટલે બૌદ્ધિક સ્તર પણ એનું એ છે એમાં એ લડી વિધાનસભામાં પણ સરકાર જેવી સરકારને ધ્રુજાવી હોય અત્યારે ભલે ટ્રીમેન્ડસ બહુમતી છે ધ્રુજાવી હોય તો આ જિગ્નેશ મેવાણી આ ભાઈ ગોપાલ એ ધ્રુજાવી શકે એમ તો છે ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે એને અરવિંદ કેજરીવાલની પણ જરૂર નથી આમ આદમી પાર્ટીની પણ જરૂર નથી એટલે કે એને ત્યાં અરવિંદ કેજરીવાલ આવે તો જ આનો જીતે એવું છે નહીં ઉલટાનું બગડે ગોપાલભાઈ ઇટ સેલ્ફ અત્યારે તમે જુઓ હજી તો ખાલી જાહેરાત થઈ છે ગોપાલભાઈએ કોઈ સભા નથી કરી ત્યાં કોઈ રથયાત્રા નથી કાઢી કે ત્યાં કોઈ પદયાત્રા નથી કાઢી બેનર પોસ્ટર લાગીને ત્યાં કશું જ નથી તો પણ આખું વિસાવદર અત્યારે તમે પંથક તમે સોશિયલ મીડિયામાં જુઓ આખા વિસાવદરમાં હાહાકાર મચી ગયો છે ગોપાલભાઈ જીતશે કે ગોપાલભાઈ આવે છે ગોપાલભાઈ જરૂરી છે ગોપાલભાઈ મહત્વના છે આવું બધું થવા તો માંડ્યું છે એટલે હવે તમે કીધું તો ભારતીય જનતા પાર્ટી શું કરશે ભારતીય જનતા પાર્ટી પાસે જે અત્યારે બે નામો આપણે ચર્ચે છીએ ભૂપત ભાયાણી હર્ષદ રીબડિયા મોટા ભાગે એ નહીં હોય ઓકે એની સાથે ભૂતકાળમાં જે ડીલ થયું સમજ્યા પણ હવે એ ચાલે એમ નથી શું કામ હામે ગોપાલ ઇટાલિયા છે તમારી જાણ ખાતર ક્રિકેટરો બધા બેસ્ટમેન બધા ગણાય યુવરાજે બેસ્ટમેન ગણાય બાકીના બધા કોહલી બોહલી બધા બેસ્ટમેન જ ગણાય પણ તેંડુલકર એ જુદી ઘટના છે તેંડુલકર હોય એટલે બોલર તમારે બદલાવવો પડે એને ખાલી બેટ્સમેનની હરોળ ન કહેવાય એમ ગોપાલ ઇટાલિયા જુદી ઘટના છે એ ખાલી ઉમેદવાર નથી એ લગભગ વિનિંગ કેન્ડિડેટ જેવો છે તો એની સામે ભારતીય જનતા પાર્ટી આ બેના મેં જે નામ કીધા હર્ષદભાઈ ને ભૂપતભાઈ એની ઉપર એક છાપ તો પક્ષાપક્ષીની તો છે અલટુ પલટુની ભલે ગમે એમ છે તો ખરી એટલે તો આ ચૂંટણી આવી પડી હતી એટલે તો હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું તો એક તો એ છાપ છે એનું પણ લાભ લઈ શકે એમ છે ગોપાલ ઇટાલિયા એટલે ભારતીય જનતા પાર્ટી શું કરશે આઈ થિંક આ પણ મેં કીધું તુક્કો છે એ કઈ જરૂરી નથી કે આપણે આપણા કરતા અનેક ગણા બુદ્ધિશાળી ત્યારે એ લોકો ન્યા હોય ને આપણે અહીંયા બેઠા પણ સંભવ છે કે કોઈ મહિલા વિઝનરી શિક્ષિત યુવાન બેદાગ
અને આશાસ્પદ એવી કોઈ મહિલા કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટી કદાચ મેદાનમાં ઉતારે તો ગોપાલ ઇટાલિયાનો તોડ કંઈક નીકળી શકે. એક તો સ્થાનિક હોવા જોઈએ, વિસાવદર પંથકના જ. પહેલામાં પહેલી વાત ઈ, જેથી આયાતીનો ડખો ન રહે. સ્થાનિક, પાછા મહિલા, શિક્ષિત, યુવાન, વિઝનરી, સક્રિય વગેરે વગેરે. આ છગડીયો કાઉન્સ કરીને જો જેનામાં આ સદગુણો હોય બધા, એવી મહિલાને કોઈ ઊભા રાખે તો ગોપાલ ઇટાલિયાને પણ ફીણ આવી જાય. આ ભારતીય જનતા પાર્ટીની વાત મેં કરી. કોંગ્રેસ પાસે તો બે ચાર નામો જે જૂના ને જાણીતા છે, એમાંથી રાજા રામ જાણે કોને મત આપે અરે કોને ઈ તક આપે, પણ નામ જે છે એ કયા છે? કરશનભાઈ વડોદરિયા, જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એક જમાનામાં જિલ્લા કોંગ્રેસમાં હતા. ભાઈ કરશનભાઈ વડોદરિયા એક ચૂંટણી લડી ચૂક્યા છે, ભૂતકાળમાં હારી ચૂક્યા છે. અત્યારે જિલ્લા પંચાયતમાં એના પત્ની જે છે એ સદસ્ય છે, પત્ની ચંદ્રિકાબેન વડોદરિયા. તો એનો પણ દાવો છે કે અમે ચંદ્રિકાબેનને ઉભા રાખો તમે જીતી જશો વગેરે. બીજું છે ભાવેશભાઈ ત્રાપસિયા, તો એને પણ કહેવામાં આવે છે, જિલ્લા પંચાયતના સદસ્ય હતા ગયા વખતની ટર્મમાં, ભાવેશભાઈ ત્રાપસિયા. આવા બે ચાર નામ કોંગ્રેસ પાસે છે. ભારતીય જનતા પાર્ટી પાસે અનેક નામો છે. કિરીટભાઈ પટેલ એ પોતે પણ એમાંના એક છે. હાલાકી એ કિરીટભાઈ પટેલ જે છે એ તાલાળા પંથકના રાતીધાર ગામના છે, એટલે આયાતી વાળી વાત છે, પણ એનું થાણું છે એટલે એને આયાતી નહીં લાગુ પડે. એ કિરીટભાઈ વિસાવદરના જ ગણાય અને એ જિલ્લા ભાજપમાં જે તે સમયે પ્રમુખ હતા વગેરે. તો કિરીટભાઈ પણ છે. ભરતભાઈ ગાજીપરા, એ રાજ્ય પંચાયતી નગર જે કહેવાય છે, પંચાયત પરિષદ રાજ્યની પંચાયતી રાજ્યના સૌથી મોટા તજજ્ઞ કહી શકાય. તમારે પંચાયતી રાજ વિશે કાંઈ પણ પૂછવું તો એ હાલતી ચાલતી ઓલી છે લાઇબ્રેરી છે અથવા તો એન્સાઇક્લોપ ઇન્ડિયા છે. તો એવા ભરતભાઈ ગાજીપરા જે જુનાગઢ રહે છે, પણ એ શું કામ નામ છે એ તમને કહું એનું, કારણ કે પંચાયતી રાજના નિષ્ણાંત હોવાને કારણે એને તમામ સરપંચો સાથે સીધો કોન્ટેક્ટ હોય, એવરી લાઈવ. આંગણવાડીની નર્સિસ બહેનો જે છે અથવા આંગણવાડીની જે બહેનો હોય છે એનું, ભાઈ આરોગ્ય કેન્દ્રની નર્સિસ બહેનો છે એની સાથે, પછી શિક્ષકો, પછી ગ્રામ પંચાયતના પટ્ટાવાળાથી માંડીને આખો જે સ્ટાફ હોય એની યાર એનો બિલકુલ લાઈવ કોન્ટેક્ટ છે. આ બધા મેં પાત્રો જે કીધા એ લોકો મતદારોને મતબૂથ સુધી લઈ જવા માટે સક્ષમ હોય છે. એટલે ઈ ભરત ગાજીપરાનું નામ મેં તમને કીધું, એનું પણ ચાલી શકે. બાકીના તો મેં તમને કનુભાઈ ભાલાળા ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા હતા, લડ્યા હતા ને કિસાનના છે, પણ હવે એ કનુભાઈ પણ એમ પોતે કહે છે કે ભાઈ મેં મારી રોલ ભજવી લીધો, મારે કંઈ કોઈ સારા ઉમેદવારને તક આપો. તો બે ચાર નામ ભારતીય જનતા પાર્ટી પાસે છે, બે ચાર નામ કોંગ્રેસ પાસે છે, આમ આદમીએ જાહેર કરી દીધું. એટલે આ સંજોગોમાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટી જે છે એ બિલકુલ કોથળામાંથી બિલાડું, જેમ રેખાબેન આવ્યા ને દિલ્હીમાં, કોઈને ખબર નથી. રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદીબેન મુર્મુ આવ્યા ને, કોઈને ખબર નથી. એવી આ યોગી આદિત્યનાથે ક્યાં કોઈએ ધાર્યું હતું? જે મુખ્યમંત્રી હતા જ નહીં કાંઈ, પછી બધું થયું, આવ્યા ચમત્કારિક રીતે. એવું જ કંઈક કોથળામાંથી બિલાડું કાઢે છૂટકો છે ભાજપ માટે, તો એનો મેળ પડશે. જી સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે વિસાવદરની ચૂંટણીને લઈને વાત કરી કે ગોપાલ ઇટાલિયા હાલ મેદાને છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું જે આગામી ચિત્ર છે તે આગામી દિવસોમાં જોવા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.